હાલો હાલો ઘેર પહોંચી ગયા. હા જો હા આપણે વાડી હાલો ગાડીને એ વળી જા વાળી જાઓ આ જો એ લ્યો વાડીએ તો તાળું છે મિત્રો. રજા ખંડિત થઈ ગઈ એટલે નહીતર તમારે મિત્રો પણ કોઈ જગ્યાએ આવી રીતે ઝંડો મળે તો તમારે પણ આવી રીતે પધરાવો. નહીતર જો ઝંડો સારો હોય તો તમે તમારા ઘરે લગાડી શકો. હા આગળ હું નદી છે બરાબર, ત્યાં આપણે જવાનું છે. તમે બધા મિત્રો કહેતા છો કે કેમ નદીએ, તો આપણે મિત્રો છે ને રસ્તામાં ધજા પડી હતી એટલે મંદિર જ પડી હતી. આપણને ભગવાને ફ્રી ગિફ્ટ આપી દીધું, તમે જોઈ શકો છો. આ ખરાબ સાવણ છે જો સાવણ ઘાસ છે મિત્રો. આ ગાય છે કે ને અહીંયા જાય તો આપણે ઘાસ નાખીને થોડુંક તો મિત્રો અમે સામે જ નાખી દીધું. આપણાથી મિત્રો ભૂલ એવી થઈ ગઈ છે, દૂધ આપી દીધું છે. આપનો ખૂબ તો આભાર. અરે સાહેબ બાકી અમારા બધા મિત્રોને હર હર મહાદેવ છે ઇન્સ્ટાગ્રામ. કેમ છો તમે બધા મિત્રો? મજામાં હોય એવી આશા રાખીને તમારો ફરી એકવાર હાર્દિક સ્વાગત કરે છે નવા વ્લોગમાં. અત્યારે તમારા ભાઈનું ગુડ મોર્નિંગ તો ક્યાં સવારના 6 વાગે થઈ ગયું હતું. અત્યારે વાગ્યું 12:30 અને 11:30. આજે સ્કૂલે મિત્ર પહેલાં રજા પડી ગઈ હતી બરાબર, એટલે મસ્ત મજા તમારો ભાઈ છે કે નહીં. અને કાલે પાછું મિત્ર શનિવાર છે એટલે કાલે આપણે સ્કૂલમાં કંઈક પરીક્ષા છે બરાબર, એટલે સ્કૂલે કાલે રજા રહેશે અને રવિવારની રજા જ હોય. એટલે કુલ શનિ અને રવિ 2 દિવસની રજા મળશે. પણ આ રજા મિત્ર એટલે વાંચવામાં કાઢવી પડશે બરાબર, કારણ કે તમારા ભાઈની પરીક્ષા વિશે નજીક. એટલે 2 રજા આપણે મિત્ર કાંઈ ફાયદા કાંઈ કામની જ નથી. અત્યારે તમારા ભાઈને લાગી હતી ભૂખ, એટલે મસ્ત મજા પડી લેવા નથી થતું. ગલ્લે જાય છે દૂધ લેવા માટે બરાબર. આપણે ઘર પાસે દૂધ નથી આવ્યું, ફૂટી ગયું છે એટલે મસ્ત મજા દૂધ હતા. અને બધા મિત્રોને મહાદેવ આપણને હરેશભાઈ છે ને એકદમ અમૂલ તાજા દૂધ આપી દીધું છે. આપનો ખૂબ તો આભાર. હરેશ હવે બાકી અમારા આપણે બધી વસ્તુ અહીંથી જ લઈએ બરાબર. મસ્ત બધા દૂધ લઈ લીધું છે. અમે તારે ઘરે મસ્ત બધા નાસ્તો કરી લઈએ. તમે નાસ્તો કરો ને હાલો તો મજા આવશે કટક બટક. તો હાલો મિત્રો જલ્દી ઘરે દૂધ આવી ગયું છે. હાલો જલ્દી થઈ ઘરે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. બધા મિત્રોને મહાદેવ અત્યારે મસ્ત મજા છે. નાના તિથિ છે બરાબર છે, એટલે છે કે તમે જોઈ શકો છો. આપણે હવે ઘાસ નાખી દીધું છે. અહીંયા ઘાસ નાખી દીધું બરાબર. હજી ઘાસ છે મિત્રો. આ ગાય છે કે ને અહીંયા જાય તો આપણે ઘાસ નાખીને થોડુંક તો મિત્રો અમે સામે જ નાખી દીધું. આપણાથી મિત્રો ભૂલ એવી થઈ ગઈ છે કે ને આપણે ઘાસ પહેલાં અહીંયા નાખી દીધું. તો આ સારો ગાય બધા આમ જાય કે નહીં તો બધું કરી નાખી બરાબર. મસ્ત મજા આપણે મિત્રો પાણી પીવડાવી દઈએ, ઘાસ ખવડાવી દઈએ, થોડુંક પુણ્ય કમાઈ લઈએ બરાબર. આજે ઘાસ તો ઘણું બધું લાવ્યો છું એટલે હજી તો ઘણી બધી ખાશે. થોડુંક ખા લે હમણાં પતી જાય કે નહીં એટલે પાછું બીજું નાખી દઉં બરાબર. હાલો છે ને ખવડાવી દઈએ પેલા મસ્ત મજાનું. ત્યાં સુધી બધા મિત્રોને કન્ટિન્યુ મહાદેવ. હા જો કેવું મસ્ત છે ને વાછોડું. બાકી બધા મિત્રોને મહાદેવ. અત્યારે મસ્ત મજાના આપણને ભગવાને ફ્રી ગિફ્ટ આપી દીધું, તમે જોઈ શકો છો. આ ખરાબ સાવણ છે જો સાવણીથી મિત્રો આપણે છે ને સામેથી લઈને જો અહીંયાથી લઈને બધું અહીંયા બધું વાળવાનું છે બરાબર. આપણે મસ્ત મજાનું એટલે છે કે નહીં આપણને ભગવાને ફ્રી ગિફ્ટ આપી દીધી છે બરાબર. ભગવાન કંઈક કામ કરતો તો પૂરું કરે બરાબર, અધૂરું ન કરતો. આપણે મિત્રો છે ને સામે બધું નીણ નાખતા હતા કે નહીં, તો બધું નીણ આપણે અહીંયાથી લીધું હતું, બધું અહીંયા નાખતા હતા કે નહીં, તો બધું નીણ પથરાઈ ગયું બરાબર. મોસ્ટ ઓફ તમે બધું વાળ નાખ્યું છે. ફરીથી બધું વાળવું પડશે અત્યારે. અને 5 પૂડા મિત્રો લાવ્યો તો 4 પૂડા મેં નાખી દીધા. તમે જોઈ શકો છો. એક પૂડો થોડો ખરાબ છે ને એટલે મેં નથી નાખ્યો. તો જુઓ જલ્દી થઈ જાવ બધું વાળી નાખીએ. બધા મિત્રોને મહાદેવ. અત્યારે મિત્રો છે ને આપણે આગળ નદી છે બરાબર, ત્યાં આપણે જવાનું છે. તમે બધા મિત્રો કહેતા છો કે કેમ નદીએ, તો આપણે મિત્રો છે ને રસ્તામાં ધજા પડી હતી એટલે મંદિર જ પડી હતી. પણ ત્યાં મિત્રો ઘણા લોકોના પગ પડે મિત્રો, ધજા નીચે પડી હોય બરાબર. અને છે ને આપણે આ ધજા નીચે પડી હોય મિત્રો, ઘણા લોકોના પગ પડે, ઘણું અપશુકન છે બરાબર. એટલે આપણે ધજા છે ને મંદિરે તો ત્યાં આપણે કાંઈ નદી નથી, આપણે નજીકમાં નદી છે બરાબર. ત્યાં આપણે આ ધજાને પધરાવા જવાની તમે જોઈ શકો છો. મસ્ત મજાની રામ ભગવાનની ધજા છે. અને આપણે ઘરે તમે મિત્રો છે ને આપણે નવી ધજા લગાડી તમે જોઈ શકો છો. હા આ ધજા હું ધ્રુવનભાઈ પણ ને ખંડિત થઈ ગઈ છે એટલે નહીતર અમે ઘરે લગાડી દઈએ. એવું છે રુદ્રભાઈ બરાબર ને? હા બરાબર હોવું છે. પછી મને શુભ કરવા માટે પધરા આવી ગઈ છે બરાબર. અને બીજું શું છે? રજા ખંડિત થઈ ગઈ એટલે નહીતર તમારે મિત્રો પણ કોઈ જગ્યાએ આવી રીતે ઝંડો મળે તો તમારે પણ આવી રીતે પધરાવો. નહીતર જો ઝંડો સારો હોય તો તમે તમારા ઘરે લગાડી શકો. હા અને મિત્રો આ છે ને થોડુંક ખંડિત હતું એટલે અમે કરી નાખ્યું બરાબર. ધ્રુવીનભાઈ જો પધરાવે છે ઝંડાને. આપણે ચપ્પલ પહેર્યા વગર આપણે ચપ્પલ કાઢી નાખીએ આપણે મિત્રો મસ્ત કાઢી નાખીએ બરાબર. ઝંડાને છે ને પધરાવી દઈએ. ત્યાં સુધી બધા રામચંદ્ર ભગવાન કી જય.
બધા મિત્રોને મહાદેવ અત્યારે મસ્ત મજા છે કે આપણે ભાઈબંધ ખબર કાઢવા આવી ગઈ બરાબર તમે જોઈ શકો છો બધા ખબર કાઢવા આવી ગઈ ભાઈબંધની ભાઈબંધને મસ્ત બધા ખબર કાઢી લઈએ ભાઈબંધને મિત્રો ઉતરણ નહીં હું ઉત્સાહમાં અમે અગરથી પણ મારે અગરથી માથે ઉપરથી નાઈ મારે તૂપકું અને ભાઈબંધના પગમાં થોડું દુખે છે એટલે મજા તો બધા છે કે નહીં આવી ગયા છે ભાઈબંધને ખબર કાઢવા અને આજે આપણા આજના નવા ભાઈબંધ છે આજે જ ભાઈબંધ ને આપણે અને તો વિશ્વનાથ છે પરીક્ષાનું કઈ ન હોય ક્લિયર મેમ હોય ક્લિયર પેલા મેમ હોય ખબર બધા મિત્રોને મહાદેવ અત્યારે મસ્ત મજા તમારો ભાઈ ઘરે આવી ગયો છે એ મિત્રો એકદમ શબ્દ કેન્સલ કરી નાખો કારણ કે તમારો ભાઈ કઈ બહાર ગયો જ નથી ઘરે ઘરે રહ્યો છે એટલે તમારો ભાઈ ઘરે હતો એટલે કામ આપી દીધું આપણને મસ્ત મજાનું એક કે સ્પીકર છે મિત્રો સ્પીકર સાંભળજો આ સ્પીકર છે સ્પીકર એ બગડી ગયું છે કઈ સાંભળવા જેવું મિત્રો વાત નથી આ સ્પીકર મિત્રો બગડી ગયું છે એટલે આપણે અને રિપેરિંગ કરવા જવાનું છે અને રિપેર થાય તો વાત ભલે તો સારું અને જો ખરાબ થશે તો આપણે લઈ લઈશું નવું આપણે આગળ તો પૈસો બમણો એવું ખાલી કહું છું બાકી છે તો નહીં એટલે છે ને જો મસ્ત મજાનું પેલા સ્પીકર મસ્ત મજાનું સારું કરતા હોઈએ સારું થાય તો ઠીક આપણો ભાગ અને પછી આપણે મિત્રો બાઇકમાં નહીં જવાનું છે બરાબર એટલે મિત્રો ભાઈબંધને ફોન કરી દીધો છે ભાઈબંધ આવે છે પછી અમે મિત્રો છે ને બે જઈએ જોઈએ મિત્રો બાઇકમાં બધા મિત્રોને મહાદેવ અત્યારે આજે મિત્રો રજા મારે રજા હતી કે ને એટલે આજે મિત્રો હું વાડી ગયો હતો ફ્રેશ થવા માટે એટલે છે કે નહીં મિત્રો ત્યાં પણ મારે ઘરેથી ફોન આવ્યો કે છે ને અન્ય કામ માટે ઘણા મિત્રો લાકડા કામ આવતા બરાબર લાકડા હળગવા માટે પછી ઘણી તાપણી કરવા માટે બરાબર એ માટે તમે જોઈ શકો છો હું વાડીએ છે મિત્રો ગાડી લઈને લાકડા લઈ આવ્યો છું આ તો મિત્રો આખી ભરેલું હતું હમણાં આ બધું મિત્રો ખાલી કરી નાખ્યું પછી છેલ્લે મિત્રો યાદ આવ્યું કે ક્લિપ ઉતારવાનું તરી જઈ ગયું તો તમે જોઈ શકો છો મિત્રો હાલો જલ્દી છે મિત્રો આ કંઈ ઉપર મૂકી દઈએ થશે તો બધા મિત્રોને કન્ટિન્યુ મહાદેવ તો મિત્રો તમને કહેતો હતો ને બહુ બધા લાકડા લાવો છું તો તમે જોઈ શકો છો આમાંથી બધું લાકડા લઈને વાડી જેટલો કચરો હતો મિત્રો ઘરે લઈ આવ્યો બાળવા માટે બરાબર જો થોડોક મિત્રો આ લાકડા છે સારા છે બરાબર એટલે આના આપણે ખારા વસ્તુનો ઉપયોગ કરજો જેમ કે સેટી બનાવી સોફા બોફા આના પર ઉપયોગ કરશું હા મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વાડીએ ગાડી મૂકવા જાઉં છું જુઓ તમે હજી મિત્રો આપણે આ વાડી છે ને એની પછી આપણી વાડી આવશે તમે જોઈ શકો છો મિત્રો આ ગાડીની મિત્રો તમે બહુ વાગ્યો અને એ જ આપણી વાડી આવી ગઈ જોઈ શકો છો તમે આ વાડીને આવી ગયો ગેટ હાલો પહોંચી જાય પછી તમને દેખાડું એ પછી આની ને હા જો હા આપણે વાડી હાલો ગાડીને એ વળી જા વાળી જાઓ આ જો એ લ્યો વાડીએ તો તાળું છે મિત્રો ચાવી લેવા છે મિત્રો તાળું ખોલ નાખીએ ગાડી અંદર મૂકી દઈએ પછી મિત્રો મોટી ગાડી પડી નહીં લઈને જવાનું છે બરાબર હા તો જલ્દીથી જઈએ ત્યાં સુધી બધા મિત્રોને મહાદેવ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગાડી મેં અમને મૂકી દીધી અને તમે જો આપણે બીજી બોલરો લઈને આટા પર હતા બરાબર તમે જોઈ શકો છો બે ગાડીઓ મૂકી દીધી મસ્ત મજાની અને તમારા પાસે જો ગાડી લઈને નીકળે બરાબર આટો મારવા માટે હવે પેલા ગેર પાડ લઈ આનો આનો ગેર કેમ નથી પડતો થોડીક મિત્રો ગાડી ખરાબ છે બરાબર એટલે મારે પેલા લોક બંધ કરી દેવો પડશે પછી મિત્રો ગાડી ગેર બે પડશે બરાબર હાલો જલ્દી આટો મારતા ગયા હા પડી ગયા ગેર પડી ગયા બરાબર જવા દઈએ હાલો હાલો ગેર પડી દઈએ આ તો મિત્રો ગાડી પાસે નતો મિત્રો ગાડી આવી જોવો હા બાલો થઈ ગઈ બરાબર બધા મિત્રોને મહાદેવ અત્યારે મસ્ત મજાને તમારા ભાઈ જમી લીધું છે એકદમ પેટ ફૂલ કરી લીધું છે અને થોડુંક ફ્રેશ થવા માટે છે ને ઠંડી તો બહુ લાગે છે એટલે મીડિયમ છે એટલે છે ને તો અમે તાપણ કરવા આવી ગયા છીએ આજે આપણે મિત્રો સાંજે જે લાકડા લઈને આવ્યા હતા કે નહીં એને આપણે તાપણી કરીએ છીએ જો આપણે દેશી જુગાડ શું કર્યો હતો મિત્રો આપણે તો ઉપર રહીએ છીએ એટલે તમે જોવો છે ને આપણે પહેલાં નીચે છે ને જો આ તપેલું મૂક્યું છે એની માથે છે ને જો માટી ભરેલું તગારું મૂક્યું છે ને એની ઉપર આપણે તાપણી કરીએ બરાબર નીચે છે ને કાંઈ ગરમ ન થાય અને કાંઈ નુકસાન ન થાય બરાબર થાય એટલે તમે જો આપણે આવો મસ્ત બધો જુગાડ કર્યો છે અને છે ને આવો કાંક અમે જુગાડ કર્યો છે ચાલો તાપણું કરી લઈએ